તો આજે આપણે જે વાત કરવાના છીએ ને એ કોઈ સામાન્ય કિસ્સો નથી. આ તો સત્તા, રહસ્ય અને છેતરપિંડીના એક એવા વૈશ્વિક જાળાની વાત છે જેણે આખી દુનિયાને હચમચાવી દીધી. ચાલો આ એપ્સ્ટીન ફાઇલ્સ પાછળના રહસ્યને સાથે મળીને સમજીએ. કલ્પના કરો, ન્યૂયોર્ક શહેરની વચ્ચોવચ્ચ એક 7 માળનું ભવ્ય ઘર. ના, આ કોઈ ફિલ્મનો સેટ નથી, આ એકદમ વાસ્તવિક જગ્યા છે. અને અહીંયા દુનિયાના સૌથી શક્તિશાળી લોકો આવતા જતા હતા. અને આ ઘરની સજાવટ પણ એટલી જ વિચિત્ર હતી. વિચારો, એન્ટ્રી ગેટ પર જ ડઝનબંધ નકલી આંખો તમને તાકી રહી હોય, અને હોલની વચ્ચોવચ્ચ એક દુલ્હનની મૂર્તિ એક દોરડાથી લટકાવેલી. કંઈક અજુગતું લાગી રહ્યું છે, બરાબર ને? અને આ બધી વિચિત્રતા વચ્ચે શક્તિશાળી મહેમાનો આવતા, બેસતા, ખાતા પીતા, હસતા મજાક કરતા. પણ એમને ખબર નહોતી કે એમની દરેક હિલચાલ, દરેક વાત ગુપ્ત રીતે રેકોર્ડ થઈ રહી હતી. હા, દરેક રૂમમાં, બેડરૂમમાં પણ. તો સવાલ એ છે કે આખરે આ ઘર હતું કોનું? આ ઘર હતું જેફરી એપ્સ્ટીનનું. એક એવું નામ જે આજે એક મોટા વૈશ્વિક ષડયંત્રનું બીજું નામ બની ગયું છે. અને આ ઘરની દિવાલો પર જે ફોટા હતા ને, એમાં એપ્સ્ટીન, પોપ જ્હોન પોલ દ્વિતીય, ઇલોન મસ્ક, બિલ ક્લિન્ટન, ડોનાલ્ડ ટ્રમ્પ અને સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન જેવા દિગ્ગજો સાથે દેખાતો હતો. પણ આ ચમકદમકની પાછળ એક ભયંકર હકીકત છુપાયેલી હતી. એપ્સ્ટીન એક એવી ભયાનક ટ્રાફિકિંગ રેકેટ ચલાવતો હતો જેમાં સેંકડો સગીર છોકરીઓ અને મહિલાઓને નિશાન બનાવવામાં આવી હતી. અને પછી 30 જાન્યુઆરી 2026ના રોજ એક ધડાકો થયો. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે એપ્સ્ટીન ફાઇલ્સના એક બે નહીં પણ પૂરા 35 લાખ પાના જાહેર કર્યા. આ એક એવી ઘટના હતી જેણે આખી દુનિયાને શાબ્દિક રીતે હચમચાવી દીધી. તો જેવી આ ફાઇલો ખુલી, દુનિયાભરના મોટા નામો એમાં ફસાતા ગયા. પણ આ વખતે આખા મામલાનું કેન્દ્ર ભારત તરફ વળ્યું છે. અને એના કારણે એક નવો જ વિવાદ શરૂ થઈ ગયો છે. આ ફાઇલ્સમાં કોણ નથી? રાષ્ટ્રપતિઓ, વડાપ્રધાનો, રાજકુમારો, અબજોપતિઓ, લિસ્ટ બહુ લાંબુ છે. પણ જે વાતથી સૌથી વધુ ચર્ચા જાગી છે તે છે કેટલાક ભારતીય નામો. આ દસ્તાવેજોમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ છે, પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીનું નામ છે અને ઉદ્યોગપતિ અનિલ અંબાણીનું પણ નામ સામે આવ્યું છે. તો સવાલ એ થાય કે આ બધું કેવી રીતે ચાલતું હતું? કેવી રીતે એક માણસ આટલો શક્તિશાળી બની ગયો કે દુનિયાભરના કરોડપતિઓ અને રાજકારણીઓ એની આસપાસ ફરતા હતા? ચાલો સમજીએ એના પ્રભાવના આ જાળાને. જુઓ, એપ્સ્ટીન તો એક કોલેજ ડ્રોપઆઉટ હતો. તો પછી આટલી સંપત્તિ અને સત્તા આવી ક્યાંથી? આનો જવાબ છે લેસ્લી વેક્સનર, વિક્ટોરિયા સિક્રેટ જેવી મોટી કંપનીઓના માલિક. વેક્સનરે જ એપ્સ્ટીનને પેલું ન્યૂયોર્કવાળું ઘર આપ્યું. અને બસ ત્યાંથી જ એપ્સ્ટીને પોતાનું નેટવર્ક બનાવવાનું શરૂ કર્યું. પહેલાં શક્તિશાળી લોકો સુધી પહોંચ બનાવી, પછી એમણે ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ કર્યા, બધું રેકોર્ડ કર્યું, અને પછી બ્લેકમેલ અને કંટ્રોલનો ખેલ શરૂ થયો. અને આ સર્વેલન્સ, આ દેખરેખ કેટલી હદે હતી, આ સમજવા માટે પીડિતા મારિયા ફાર્મરની વાત સાંભળવા જેવી છે. એ કહે છે કે જે લોકો બધું મોનિટર કરતા હતા એમના સ્ક્રીન પર શું હતું ખબર છે? ટોયલેટ, બેડ, ટોયલેટ. મેં તો નક્કી જ કરી લીધું કે હું અહીં ક્યારેય રેસ્ટરૂમનો ઉપયોગ નહીં કરું. એના ઘરમાં એક મીડિયા રૂમ હતું જ્યાં દરેક બેડરૂમ અને બાથરૂમમાંથી લાઈવ ફીડ આવતી હતી. વિચારો. આમાં એક મજેદાર કિસ્સો ઇલોન મસ્કનો છે. જૂન 2025માં મસ્કે ટ્વીટ કર્યું કે હવે સાચો મોટો બોમ્બ ફોડવાનો સમય છે. ટ્રમ્પ એપ્સ્ટીન ફાઇલ્સમાં છે, એટલે જે ફાઇલો જાહેર નથી થતી. અને પછી શું થયું? થોડા જ મહિના પછી જાન્યુઆરી 2026માં નવી ફાઇલોમાં એપ્સ્ટીન સાથેના એમના પોતાના જ ઇમેલ્સ બહાર આવ્યા, જેમાં એ એપ્સ્ટીનના કુખ્યાત ટાપુ પરની પાર્ટીઓ વિશે પૂછપરછ કરી રહ્યા હતા. સારું, તો હવે આવીએ આજના વિશ્લેષણના સૌથી મહત્વના ભાગ પર, એટલે કે ભારતીય કનેક્શન. આ ફાઇલ્સમાંથી ભારતના મોટા નામોને લઈને શું નવા ખુલાસા થયા છે? ચાલો જોઈએ. આ જુઓ, આ પહેલો સીધો પુરાવો છે. 2 માર્ચ 2017 અનિલ અંબાણીએ એપ્સ્ટીનને મેસેજ કર્યો. અને શું લખ્યું? ભારત સંબંધો અને સંરક્ષણ સહયોગ માટે વ્હાઇટ હાઉસ સાથે વ્યવહાર કરવા તમારા માર્ગદર્શનની જરૂર પડશે. એક ભારતીય ઉદ્યોગપતિ અમેરિકા સરકાર સાથેના સંબંધો માટે એક દોષિત ગુનેગારની મદદ માંગી રહ્યા હતા. અને એપ્સ્ટીને શું કર્યું? એણે આ મેસેજ સીધો જ ડોનાલ્ડ ટ્રમ્પના મુખ્ય રણનીતિકાર સ્ટીવ બેનનને ફોરવર્ડ કર્યો. અને સાથે શું લખ્યું? કે અંબાણી તેનો માણસ છે અને ચીન અને પાકિસ્તાન એના મુખ્ય દુશ્મન છે અને એ તમારી એટલે કે ટ્રમ્પની દૃષ્ટિને સંપૂર્ણપણે સ્વીકારે છે.
એપ્સ્ટીન અહીં પોતાની જાતને એક પાવરફુલ બ્રોકર તરીકે રજૂ કરી રહ્યો હતો. અને પછી આવ્યો સૌથી આઘાતજનક મેસેજ. એપ્સ્ટીને બેનનને ખાલી 3 શબ્દો લખ્યા: મોદી ઓન બોર્ડ. હવે આનો શું મતલબ કાઢો? શું એનો અર્થ એ છે કે એક ભારતીય ઉદ્યોગપતિ એક દોષિત ગુનેગાર મારફતે અમેરિકાની સરકાર સુધી પહોંચી રહ્યો હતો અને એવો દાવો કરી રહ્યો હતો કે ભારતીય નેતૃત્વ વતી વાત કરી રહ્યો છે? આ ખૂબ જ ગંભીર આરોપ છે. એપ્સ્ટીન ફાઇલ્સમાં બીજું એક મોટું ભારતીય નામ છે હરદીપસિંહ પુરીનું, જેઓ હાલમાં કેન્દ્ર સરકારમાં મંત્રી છે. ફાઇલ્સ મુજબ મંત્રી બનતા પહેલા પુરી અને એપ્સ્ટીન વચ્ચે ઘણા ઈમેલ્સની આપ-લે થઈ હતી. એટલું જ નહીં, એપ્સ્ટીનના ઘરે એમની 3 મુલાકાતોની પણ પુષ્ટિ થઈ છે. એક ઈમેલમાં તો એપ્સ્ટીને પુરીને ભારતમાં તમારો માણસ તરીકે પણ ઓળખાવ્યા હતા. અને કદાચ સૌથી વિવાદાસ્પદ દાવો તો આ છે. જુલાઈ 2017ના એક ઈમેલમાં એપ્સ્ટીને લખ્યું: ભારતીય વડાપ્રધાન મોદીએ સલાહ લીધી અને અમેરિકી રાષ્ટ્રપતિના ફાયદા માટે ઇઝરાયલમાં નાચ્યા અને ગાયા, અને તે કામ કરી ગયું. આ એક ખૂબ જ ચોંકાવનારો દાવો છે. જો કે આ બધા દાવાઓ પર ભારત સરકારનું શું કહેવું છે એ જાણવું પણ જરૂરી છે. ભારતીય વિદેશ મંત્રાલયે આ દાવાઓને સદંતર ફગાવી દીધા છે. એમના પ્રવક્તાએ સ્પષ્ટ કહ્યું કે આ એક દોષિત ગુનેગારના કચરા જેવા વિચારો સિવાય બીજું કંઈ નથી અને તેને કોઈ મહત્વ આપવું જોઈએ નહીં. તો આટલી બધી વાતો બહાર આવ્યા પછી પણ હકીકત એ છે કે આટલા મોટા વૈશ્વિક કૌભાંડમાં હજી પણ જવાબો કરતાં વધુ સવાલો છે. આ તપાસ હજી અધૂરી છે. અત્યાર સુધીમાં જે ફાઇલ્સ બહાર આવી છે એ લગભગ 35 લાખ પાનાની છે. પણ તમને ખબર છે કે કુલ દસ્તાવેજો કેટલા હતા? લગભગ 60 લાખ પાના. એનો સીધો મતલબ એ છે કે લગભગ 40% દસ્તાવેજો, 40% રહસ્યો હજી પણ દુનિયાની નજરથી દૂર છે. અને પરિણામ શું આવ્યું? આટલા મોટા સ્કેન્ડલમાં અત્યાર સુધી સજા કોને થઈ? માત્ર એક વ્યક્તિને, એપ્સ્ટીનની સાથીદાર ગિસ્લેન મેક્સવેલ. એ સિવાય મોટાભાગના શક્તિશાળી લોકો પર કોઈ આરોપ સુદ્ધા નથી લાગ્યા. અને ખુદ એપ્સ્ટીન, જેલમાં એનું રહસ્યમય મૃત્યુ થયું. એના એક બીજા સાથી જીન લુક બ્રુનેલનું પણ જેલમાં જ મૃત્યુ થયું. સત્તાવાર રીતે તો કહેવાયું કે એપ્સ્ટીને આત્મહત્યા કરી. પણ શું આ વાત ગળે ઉતરે છે? કે પછી આ નેટવર્કમાં સામેલ રાષ્ટ્રપતિઓ, રાજકુમારો અને વડાપ્રધાનોને બચાવવા માટે એપ્સ્ટીનને ચૂપ કરી દેવામાં આવ્યો? આ સવાલ આજે પણ પૂછાઈ રહ્યો છે. તો અંતે સવાલ ફક્ત જેફરી એપ્સ્ટીનનો નથી. સવાલ એ છે કે શું આ માત્ર એક માણસની વાર્તા છે કે પછી એક એવી સિસ્ટમની, એક એવી વ્યવસ્થાની જે હંમેશા શક્તિશાળી લોકોનું રક્ષણ કરે છે? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ આપણે સૌએ વિચારવાનો છે.